નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શનના અંદર નવો ટોપિક ભણવાના છીએ જેનું નામ છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન આપણે પહેલા ભણી ચૂક્યા છીએ. કન્ડિશનનો અર્થ પણ આપણે જાણીએ છીએ કે કન્ડિશન એટલે શરત થાય, પરંતુ એ હતું કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ. અહીંયા આપણે ભણવાના છીએ કન્ડિશન ઇન ધ પાસ્ટ. પાસ્ટનો મતલબ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પાસ્ટ એટલે ભૂતકાળ. તો કન્ડિશન અને કન્ડિશન ઇન ધ પાસ્ટ બંને અલગ અલગ ફંક્શન છે, થોડું ધ્યાન રાખવું. કન્ડિશનના અંદર આપણે માત્ર શરત દર્શાવતા, પરંતુ એ શરત વર્તમાન કાળમાં દર્શાવતા અને ભવિષ્યકાળમાં એને પૂરી કરવાની. કન્ડિશન ઇન ધ પાસ્ટના અંદર શું છે કે ભાઈ જે શરત આપણે દર્શાવવાની છે, શરત કેવી હોવી જોઈએ, કયા સમયની હોવી જોઈએ, તો કે ભૂતકાળની હોવી જોઈએ. તો ભૂતકાળની શરત આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો ભૂતકાળની શરત દર્શાવવા માટે જો મિત્રો, જેમ કે હું તમને એક એક્ઝામ્પલ કહું કે ધોરણ 10માં કદાચ આપણે ભણી ચૂક્યા છીએ અને ધોરણ 10ના અંદર આપણે વિચારતા હોઈએ કે ભાઈ હું 90% લાવત. કેટલા ટકા લાવત? કે 90% લાવત. તો એ 90% લાવત, પરંતુ 90% આવ્યા નથી. સમથિંગ આપણા સમજી લો કે 85 યા 80% આવ્યા છે. તો આપણે શું કહે કે જો મેં થોડી વધારે મહેનત કરી હોત તો મને 90% આવ્યા હોત. શું કીધું મેં? જો તે મેં થોડી વધારે મહેનત કરી હોત તો મને 90% આવ્યા હોત. તો હવે ભૂતકાળમાં આપણે મહેનત કરવાની વાત થઈ, બરાબર. આપણે શરત ભૂતકાળમાં મૂકી દીધી કે ભાઈ તમારે શું કરવું હતું? ભૂતકાળમાં થોડી વધારે મહેનત કરવી હતી તો તમને સારા એવા ટકા મળી રહે. તો આવી રીતે ભૂતકાળની કોઈ પણ શરત આપણે દર્શાવી હોય તો આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટનો ઉપયોગ કરીએ છીએ. જો લખ્યું છે કે આ ફંક્શનનો ઉપયોગ ભૂતકાળની શરત દર્શાવવા માટે થાય છે. હવે ઓબ્વિયસલી મિત્રો પાસ્ટ છે એટલે આપણે ભૂતકાળ સમજી શકીએ, પરંતુ પાસ્ટના અંદર તો કયા ક્રિયાપદ આવશે, કેવા કીવર્ડ્સ આવશે, એ પણ આપણે ખાસ સમજવા જરૂરી છે. તો જો મિત્રો, જેમ આપણે કન્ડિશનના અંદર કીવર્ડ્સ જોયા હતા કે કન્ડિશનના કીવર્ડ્સ કયા હતા, તો કે ઇફ અથવા તો અનલેસ. અહીંયા પણ કીવર્ડ્સ આપણને એ જ જોવા મળશે. કયા કીવર્ડ છે? કારણ કે કન્ડિશન તો છે જ, એટલે ઇફ અથવા અનલેસ તો જોવા મળશે કે કાં તો તમે વાક્યના અંદર ઇફ મૂકો, કાં તો વાક્યના અંદર અનલેસ મૂકો. પરંતુ ઘણી વખત આપણને એવું વાક્ય જોવા મળશે કે ઇફ પણ નહીં હોય વાક્યમાં, અનલેસ પણ નહીં હોય. તો પછી શું હોવું જોઈએ? કેવી રીતે કન્ડિશન ઇન ધ પાસ્ટનું બને? તો મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે અમુક વાક્યોની શરૂઆત હેડથી થવી જોઈએ. વાક્યની શરૂઆત શેનાથી થવી જોઈએ? હેડથી થવી જોઈએ. વાક્યની શરૂઆત હેડથી થતું હશે અને આગળ એની ક્રાઇટેરિયા પૂરું કરતું હશે તો એ પણ વાક્ય આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટનું થશે. કન્ડિશન ઇન ધ પાસ્ટનું થશે. આ ધ્યાન રાખવાનું છે. ઇફ અને અનલેસ તો આપણને યાદ જ છે, પણ ઇફ અને અનલેસ કન્ડિશનમાં પણ આવે છે, ઇફ અને અનલેસ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં પણ આવે છે. તો આ બંને વચ્ચે તફાવત કેવી રીતે ઓળખશું આપણે, તો એ પણ આપણે આજે ધ્યાનથી જોવાનું છે. મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું કે ઇફનો મતલબ શું થાય ગુજરાતીમાં, તો કે જો તો વાળી સ્થિતિ. અનલેસ શું છે? તો કે અનલેસ નેગેટિવ મિનિંગ બતાવે છે. જો નહીં તો શું મિનિંગ બતાવે છે? નેગેટિવ, એટલે કે જો નહીં તો, જેને આપણે ઇફ નોટ પણ કહી શકાય. નેગેટિવ શેનાથી બતાવે છે? તો યુએન અંગ્રેજીના આવે છે પ્રિફિક્સ, એ હંમેશા નેગેટિવ મિનિંગ જ બતાવે છે. તો આપણે ઇફ અથવા અનલેસ અથવા તો એક બીજું કીવર્ડ્સ યાદ રાખવાનું થશે, કયું? હેડ. તો આ ત્રણ કીવર્ડ્સ આપણે યાદ રાખશું. જ્યારે વાક્યના અંદર ઇફ આવે, વાક્યના અંદર અનલેસ આવે અથવા તો વાક્યના અંદર હેડથી શરૂઆત થતી હોય તો આપણે વાક્યને કન્ડિશન ઇન ધ પાસ્ટના અંદર મૂકી શકાય. હવે જોઈએ મિત્રો, અહીંયા આપણે વાક્ય રચના કેવી બને છે? કન્ડિશન ઇન ધ પાસ્ટની વાક્ય રચના કેવી રીતે બને છે? તો જો વાક્યની શરૂઆત ઇફ અથવા અનલેસથી, પછી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સબ્જેક્ટ આવશે. અહીંયા આપણે બે મહત્વની બાબત છે, કારણ કે આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ ભણીએ છીએ એટલે આપણે વાક્યના અંદર હેડ આવવું જોઈએ, અને જ્યારે પણ વાક્યના અંદર હેડ આવે એટલે એનું ક્રિયાપદ કયું બની જાય? V3 બની જાય. તમને યાદ જ હશે મિત્રો કે જ્યારે પણ વાક્યના અંદર આપણને સહાયકારક ક્રિયાપદના રૂપે હેઝ, હેવ અને હેડ મળે તો આપણે એને હંમેશા મુખ્ય ક્રિયાપદ V3ની સાથે જોડીએ છીએ. આ અંગ્રેજીમાં નિયમ યાદ રાખવાનો. તો હેડની સાથે V3, પછી આપણો ઓબ્જેક્ટ. આ એક વાક્ય આપણું પૂરું થઈ ગયું. એક વાક્ય આપણું અહીંયા પૂરું થઈ ગયું. શું થશે? ઇફ, અનલેસ, હેડ અને V3 આ બે યાદ રાખવાના છે, બરાબર. એના પછી શું થશે? બીજું વાક્ય જે શરૂઆત થશે, હંમેશા વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થાય, પછી વુડ આવે, કુડ આવે અથવા તો માઇટ આવે, એટલે કે મોડલ્સ આપણે અહીંયા મૂકવાના થશે. શું મૂકવાના થશે? મોડલ્સ. પરંતુ કેવા હોવા જોઈએ? પાસ્ટ ફોર્મ. મોડલ્સ કેવા હોવા જોઈએ? પાસ્ટ ફોર્મના હોવા જોઈએ. એના પછી ફરજિયાત આપણે હેવ આવશે, અને મેં હાલ જ તમને કીધું કે હેઝ, હેવ, હેડની સાથે હંમેશા કયું ક્રિયાપદ આવશે? V3. તો આ આપણી વાક્ય રચના રહેશે. ઇફ અથવા અનલેસ, અહીંયા ખાસ હેડ V3, અને અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે હેવ V3. આ તો ઇફ અથવા અનલેસની વાક્ય રચના થઈ. જો આપણે ઇફ અને અનલેસની વાક્ય રચના
કદાચ આપણને વાક્યમાં ના આવે કે ઇફ પણ ના આવે અને અનલેસ પણ ના આવે, તો વાક્યની શરૂઆત શેનાથી થવી જોઈએ? હેડથી થવી જોઈએ. એટલે તમે જો ઇફ અને અનલેસ આપણે અહીંયાથી કાઢી નાખીએ તો આપણી પાસે વાક્ય અહીંયાથી બચે. પરંતુ ધ્યાન કેવું રાખવાનું છે કે આ આપણે ઇન્ટરચેન્જ કરી દેવાનું, હેડને આગળ લઈ દેવાનું અને સબ્જેક્ટને પાછળ. એટલે આ બંને ઇન્ટરચેન્જ થઈ જાય એટલે આખી વાક્યરચના સેમ ટુ સેમ રહેશે. જો વાક્યની શરૂઆત હેડથી, પછી આ સબ્જેક્ટ અહીંયા આવી ગયું, બાકી સેમ, ક્યાંય કોઈ ચેન્જીસ થતો નથી. બીજા વાક્યમાં બિલકુલ બદલાતું નથી. તો આ બે વાક્ય રચના છે એ આપણે ધ્યાન રાખશું. ઇફ અથવા તો અનલેસથી શરૂઆત થાય અથવા તો ઇફ અને અનલેસથી શરૂઆત ના થાય તો શેનાથી શરૂઆત થશે? હેડથી વાક્યની શરૂઆત થશે. હવે એના આગળ મિત્રો જોશું, વાક્ય રચના આપણે જોઈ લીધા, અમુક એક્ઝામ્પલ જોઈએ જેથી વધારે ખ્યાલ આવે કે કન્ડિશન ઇન ધ પાસ્ટ કેવી રીતે ઓળખી શકાય. તો જુઓ મિત્રો, એના એક્ઝામ્પલના અંદર અહીંયા એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે ઇફ શી હેડ વર્કડ વેલ શી વુડ હેવ ગોટ પ્રમોશન. આનો મતલબ શું થાય કે જો તેણે સારી એવી મહેનત કરી હોત, વર્કડ વેલ, સારી રીતે વર્કિંગ કર્યું હોત, તો શી વુડ હેવ ગોટ પ્રમોશન, તો એને પ્રમોશન મળ્યું હોત. આનો મતલબ આપણે શું સમજી શકીએ કે ભાઈ એને સારી મહેનત કરી નથી, અને સારી મહેનત નથી કરી મતલબ એને પ્રમોશન મળ્યું નથી. તો ભૂતકાળની વાત થઈ ગઈ કે જો સારી મહેનત કરી હોત તો શું થાય? એને પ્રમોશન મળે, પરંતુ કરી નથી. તો એને ઈચ્છિત પરિણામ મળ્યું નથી. એને ઈચ્છિત પરિણામ મેળવવું હોય તો એને મહેનત કરવી પડે. વાક્ય રચના જોઈએ મિત્રો શું થાય તો કે વાક્ય રચનામાં મેં તમને કીધું કે વાક્યની શરૂઆત ઇફ અથવા અનલેસથી, પછી આપણા વાક્યના અંદર હેડ પ્લસ V3 આવવું જોઈએ. તો જો હેડ પ્લસ V3 છે. પછી અહીંયા આપણે વુડ, કુડ, માઇટ એવી રીતે મોડલ્સ હોવા જોઈએ. પછી હેવ હોવું જોઈએ. પછી ફરીથી આપણું શું હોવું જોઈએ? V3. વાક્યમાં અંદર આટલું ચેકિંગ કરવાનું છે, કારણ કે કન્ડિશન ને કન્ડિશન ઇન ધ પાસ્ટ બંનેના અંદર ઇફ અથવા અનલેસ આવે છે. કન્ડિશન ને કન્ડિશન ઇન ધ પાસ્ટ બંનેના અંદર શું આવે છે? ઇફ અથવા અનલેસ. પરંતુ કન્ડિશનના અંદર શું આવે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવે અને અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સ આવે. અહીંયા પ્રેઝન્ટ ટેન્સ ને ફ્યુચર ટેન્સ આવે, અહીંયા કયો ટેન્સ આવશે? પાસ્ટ ટેન્સ આવશે. એટલે આટલો આનાથી ડિફરન્સ અહીંયા આપણે ઓળખી શકાય. બીજા નંબરનું આપણું વાક્ય છે હેડથી વાક્ય બનાવ્યું છે. જો હેડથી વાક્યની શરૂઆત થાય તો પણ એ વાક્ય કન્ડિશન ઇન ધ પાસ્ટનું થાય છે. હેડ હી ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ ગોન ધેર. હેડથી વાક્યની શરૂઆત થાય તો સબ્જેક્ટ એના પછી આવે, પછી આપણું V3 આવે, પછી આપણો વુડ, કુડ, માઇટ, હેવ અને ફરીથી V3. જો એણે મને ઇન્વાઇટ કર્યો હોત, હેડ હી ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ ગોન ધેર, તો હું ગયો હોત. ઇન્વાઇટ કર્યો નથી, એને ગયા નથી, એટલે કે ભૂતકાળની વાત છે. પછી ફરીથી એક વાક્ય ઇફ યુ હેડ ડ્રાઇવન ફાસ્ટર, હેડ V3 વી વુડ હેવ રીચ્ડ અર્લિયર. V3 આવી ગયું, જો હેવ આવી ગયું, વુડ આવી ગયું. કે જો એને ઝડપથી ગાડી દોડાવી હોત, ડ્રાઇવન ફાસ્ટર, ઝડપથી એને ડ્રાઇવિંગ કર્યું હોત, વી વુડ હેવ રીચ્ડ અર્લિયર, આપણે જલ્દીથી પહોંચી શક્યા હોત. તો આવી ભૂતકાળની કોઈ પણ આપણે શરત દર્શાવી હોય તો એને કન્ડિશન ઇન ધ પાસ્ટના અંદર મૂકીશું. અને કન્ડિશન ઇન ધ પાસ્ટના અંદર આપણે કયા કયા મુદ્દાઓ યાદ રાખવાના છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જોઈએ કે પરીક્ષાલક્ષી કેવી રીતે એક્ઝામમાં પૂછાય છે. પહેલો ક્વેશ્ચન સેક્શન એના અંદર આપણે સિલેક્ટ કરવાનું છે, લેંગ્વેજ ફંક્શન કરવાનું છે, એપ્રોપ્રિએટ યોગ્ય ફંક્શન, બ્રેકેટમાંથી, બ્રેકેટ એટલે કૌંસમાંથી, અને રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. અને આ વાક્ય આપ્યા છે એની સામે આપણે એનું નામ લખવાનું થશે. આપણને અહીંયા કન્ડિશન ઇન ધ પાસ્ટ આપ્યું છે, કન્ડિશન આપ્યું છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આપ્યું છે. આવી રીતે બે આપી છે, કદાચ કન્ડિશન આપી છે કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો કેવી રીતે ઓળખશું ખાસ અહીંયા ધ્યાનથી જોજો. પહેલા નંબર લખ્યું છે રાજવી વિલ કમ ટુ ધ પાર્ટી ઇફ યુ ઇન્વાઇટ હર. રાજવી વિલ કમ ટુ ધ પાર્ટી ઇફ યુ ઇન્વાઇટ હર. તમે જો વાક્યના અંદર ઇફ છે, ઓકે, ઇફ છે, એના પછી તમે જુઓ કે આ સબ્જેક્ટ છે, આ V1 છે, તો આ તો થઈ ગયો સાદો વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ. અહીંયા તમે જુઓ વિલ છે અને V1 છે, તો આ થઈ ગયો સાદો ભવિષ્યકાળ. તો આ વાક્ય રચના કયા ફંક્શનની છે કે ભાઈ ઇફ આવે, એના પછી સાદો વર્તમાનકાળ આવે, સાદો ભવિષ્યકાળ. તો હા, તમને યાદ છે કયું? કન્ડિશન. કયું? કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન અહીંયા જ આવશે, કન્ડિશન ઇન ધ પાસ્ટ નથી. બીજા નંબરના અંદર જો ઇફ છે, ઇફ પછી તમે જો હેડ, હેડ આપણું આવી ગયું, અને હેડ પછી શું આવે? V3. કમના કમ, કેમ અને કમ ફરીથી આવશે, એટલે V3. પછી તમે જો કુડ આવ્યું, હેવ આવ્યું અને V3. જ્યારે V3 આવે અને ઇફ આવે તો આપણને બધાને ખબર છે કન્ડિશન ઇન ધ પાસ્ટ આપણું ફંક્શન બનશે. તો આટલું સરળતાથી આપણે એને ઓળખી શકીએ. ખાલી માત્ર ઇફ, અનલેસ, હેડ આવું યાદ રાખો. પાસ્ટ હોય તો V3 આવશે, પાસ્ટની હોય તો V1 આવશે. પછી અહીંયા તમે જો હેડથી વાક્યની શરૂઆત હેડથી હોય, એનું ક્રિયાપદ V3 હોય. અહીંયા તમે જો વુડ, હેવ અને V3 ફરીથી મળે છે, તો આ પણ સેમ આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટનું વાક્ય બનશે. આવી રીતે આપણે વાક્યને ઓળખી શકીએ. બહુ જ આસાન છે. કન્ડિશન ઇન ધ પાસ્ટના અંદર શું છે? પાસ્ટના અંદર ભૂતકાળ આવશે, V3, પાસ્ટના ખાલી કન્ડિશન હોય તો V1. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણો સેક્શન એના અંદર આવે છે રિસ્પોન્સ આપવાનો, એટલે કે
સંવાદ આપણને ડાયલોગ આપેલો એમાંથી આપણે એને બીજા નંબરનો જવાબ આપવાનો. ભરત અને પ્રકાશ બંને વચ્ચે વાતચીત છે. વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ? શા માટે તે એપલ જ્યુસ બનાવ્યો નથી? શા માટે પ્રિપેર નથી કર્યો? આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ આ ફંક્શનમાં જવાબ આપવાનો છે. તો શું યાદ રાખવાનું થશે? તો તરત જ મગજમાં આવવું જોઈએ કે ઇફ હોવું જોઈએ અથવા તો અનલેસ હોવું જોઈએ. આ બંને ના હોય તો વાક્યની શરૂઆત હેડથી થવી જોઈએ. પછી આપણું ક્રિયાપદ કયું હોવું જોઈએ? V3. ચલો જોઈએ. I could not prepare the juice because you forgot to bring apples. અહીંયા ક્યાંય if unless કે હેડ નથી. if અહીંયા if છે તો આપણે આને ધ્યાનમાં રાખશું. આગળ જોઈ લઈએ. You should bring apples to make juice. અહીંયા પણ કોઈ વાક્ય હોય if unless તો હેડ નથી. Bring the apples first otherwise I can't prepare the juice. અહીંયા પણ કોઈ if unless કે હેડ જોવા મળતો નથી. તો ડાયરેક્ટ આપણો જવાબ કયો આવી જશે? B. તો એ જોઈ લઈએ. જો if હોય હેડ આવશે, એનું ક્રિયાપદ કયું આવશે? V3 આવશે. અહીંયાથી ડાયરેક્ટ અહીંયા જોઈ લેવાનું. મોડલ્સ આવશે, હેવ આવશે અને ફરીથી શું આવશે? V3. આવી સેમ વાક્ય રચના જોવા મળે તો આપણે એ કન્ડિશન ઇન ધ પાસ્ટનું વાક્ય બનશે. ખ્યાલ આવી ગયો મિત્રો? બહુ સરળ છે એકદમ. તમે વારંવાર થોડું રિવિઝન કરશો તમને ઝડપથી યાદ રહી જશે. લાસ્ટ ક્વેશ્ચન આપણો છે જે સેક્શન ડી ના અંદર પૂછાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્યને પૂરું કરવું. અહીંયા આપણને ફંક્શનનું નામ આપેલું હશે કન્ડિશન ઇન ધ પાસ્ટ. ફરીથી એ જ યાદ રાખવાનું થશે શું કે ભાઈ ઇફ અથવા તો અનલેસ, ઇફ અથવા તો અનલેસ. ઇફ અને અનલેસ ના હોય તો આપણે વાક્યની શરૂઆત હેડથી કરવાની અને ક્રિયાપદ કયું આવશે? V3. બીજી વસ્તુ શું થાય આના અંદર? બીજું અધૂરું વાક્ય પૂરું કરતા હોય એટલે પહેલું વાક્ય મોટા ભાગે આપેલું હોય, બીજું વાક્ય આપણે યાદ રાખવાનું થાય. બીજા વાક્યની શું વાક્ય રચના હતી કે સબ્જેક્ટ આવે, પછી મોડલ્સ આવે, વુડ, કુડ, માઇટ, આવા બધા મોડલ્સ આવે, પછી હેવ આવે, પછી આપણે V3 આવે. આ વાક્ય રચના યાદ હોય તો આપણને આ બીજું વાક્ય બની જાય. શું લખ્યું છે કે ઇફ આઈ હેડ ગોટ ધ ટિકિટ્સ, જો મારી પાસે ટિકિટ્સ હોત તો. કન્ડિશન ઇન ધ પાસ્ટ છે. જોઈએ આપણે ઇફ અનલેસ આઈ વિલ ગો ટુ ગોવા. આવું વાક્ય બને જ નહીં કારણ કે ઇફ અનલેસ છે નહીં. આઈ વુડ હેવ સીન બાહુબલી. ચલો ઇફ અનલેસ સોરી નથી. આના અંદર ઇફથી વાક્યની તો શરૂઆત છે પરંતુ અહીંયા કોઈ આવું મોડલ્સ વિલ આપેલું છે. આપણે પાસ્ટનું હોવું જોઈએ એટલે આ બનશે નહીં. એના પછી તમે જોઈએ અહીંયા બીજા નંબરનું તો કે વુડ છે. ઓકે પાસ્ટનું છે. પછી આપણું હેવ તો હેવ છે. પછી આપણું V3 તો V3 છે. તો આ પરફેક્ટલી આપણી વાક્ય રચના પૂરું કરે છે અને આપણે ધ્યાનમાં રાખશું. પછી જો અહીંયા વુડ તો છે પરંતુ એના પછી હેવ નથી એટલે આ ફરીથી નથી થતું. આઈ કેન એન્જોય, અહીંયા કોઈ એવો શબ્દ નથી એટલે તરત જ આપણો જવાબ કયો થઈ જાય? બીજા નંબરનો આપણો જવાબ થઈ જાય. તો કન્ડિશન ઇન ધ પાસ્ટ આપણે આવી રીતે યાદ રાખશું. ખાસ શું ધ્યાન રાખવાનું છે? કન્ડિશન અને કન્ડિશન ઇન ધ પાસ્ટ આ બંનેમાં તફાવત ઓળખતા આવડવું જોઈએ. તફાવત કેવી રીતે ઓળખશું મિત્રો? ફરીથી હું તમને કહું છું કે કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે તો ઇફ અથવા તો અનલેસ તો આવશે જ, પરંતુ એની સાથે વાક્યની શરૂઆત હેડ પણ આવી શકે અને વાક્યમાં આપણે V3 હોવું જોઈએ. કન્ડિશનના અંદર એવું હોતું નથી. કન્ડિશન એટલે કે કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ. આને શું હોય તો કે ઇફ અને અનલેસ આવી શકે, ઇફ અથવા તો અનલેસ આવી શકે. આમાં કોઈ હેડ આવતું નથી પરંતુ અહીંયા તમારું જે ક્રિયાપદ છે એ હંમેશા કયું રહેશે? V1. તો ચોખ્ખો આપણને ડિફરન્સ દેખાય છે. તો હવે તમને આઈ થિંક સમજી ગયા છો કે કન્ડિશનને કેવી રીતે ઓળખવું અને કન્ડિશન ઇન ધ પાસ્ટને કેવી રીતે ઓળખવું. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.